હવે વિસ્તારથી જોઈશું જીએસટી નો કરંટ કાપડને પણ લાગ્યો છે ત્યારે સરકારની જીએસટીની નીતિ સામે અમદાવાદ સહિત દેશભરમાં તમામ કાપડ બજાર તથા તેની સાથે જોડાયેલા બજારો એક દિવસની પ્રતીક હડતાળ પર છે। વેપારીઓએ બંધ પાડી સરકારની જીએસટી નીતિ સામે ધારણા અને સૂત્રોચ્ચાર કરીને લડી લેવાનો નિર્ણય કર્યો છે। અગાઉ કાપડ ઉપર ટેક્સ નહોતો, પરંતુ જીએસટી અંતર્ગત સરકારે કાપડ ઉપર 5% જીએસટી નાખ્યો છે, જેના કારણે કાપડ બજારના વેપારીઓ તેનો સખત વિરોધ કરી રહ્યા છે। વેપારીઓના મતે સરકારની નીતિ સામે નાના વેપારીઓનો ભારે રોષ અને આક્રોશ જોવા મળી રહ્યો છે। 1 જુલાઈથી જીએસટી લગાવાશે, છતાં હજુ પણ કેટલાક નિયમો છે કે જે અંગે કોઈ સ્પષ્ટતા નથી। નિષ્ણાતો પણ આ અંગે ઉલ્લેખ કરી શકતા નથી, જેને પગલે વેપારીઓ મૂંઝવણમાં મુકાઈ ગયા છે અને રોષ વધતો જાય છે। હવે જો આજના અમારા 18 થી 18મી આ લોકોની મીટિંગ છે, એમાં શું ડિસાઈડ થાય છે, એમાં જો કંઈક સારું આવી જાય તો, નહીં તો પછી આ જે બંધ છે ઓલ ઓવર ઇન્ડિયા ટ્રેડર્સ તરફથી છે। આમાં એકલો અમદાવાદ કે મસ્કતથી મહાજન નથી, અમે બધાની સાથે છીએ, બધા જોડે મળીશું ને બધા બેસીને આગળના પગલાં નક્કી। જીએસટી કાપડ ઉપર લાગુ ના જોઈએ। મૂળભૂત કાપડ ઉપર 1957 પછી ક્યારે પણ ટેક્સ લાગેલો નથી, તો આ કાપડ બજાર ઉપર ને કાપડના ટ્રેડરો ઉપર કોઈએ મુદ્દો આ રીતે ટેક્સ નાખવો ન જોઈએ એવી મારી વિનંતી છે। એક દિવસની હડતાલના એલાન બાદ જો સરકાર દ્વારા જીએસટી સંબંધી કરેલી માંગ નહીં સંતોષાય તો આગામી દિવસોમાં આગામી 1 જુલાઈથી અચોક્કસ મુદતની હડતાલના એલાનની પણ કાપડ બજારે તૈયારીઓ શરૂ કરી છે। આ અંગે ઓલ ઇન્ડિયા ટેક્સટાઇલ કમિટી બનાવવાને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે, જે કમિટી સરકાર સાથે વાટાઘાટો કરશે। કેમેરામેન જયમીન વ્યાસ સાથે કલ્પિન ત્રિવેદી, જીએસટીવી, અમદાવાદ।